શૌર્યભાઈ, તમે ક્યારે કોઈને પ્રેમ કર્યો છે કે નહીં? જવા દો ને ભાભી, તમે મને કહો, તમે મને શા માટે બોલાવ્યો? અરે હા, આપણે નક્કી કર્યું છે ને કે પપ્પાની ફાઇલ્સમાંથી આપણે એફઆઈઆર ની ઓરિજિનલ કોપી શોધવાની છે. હા, પણ આરપી અંકલ અને રશ્મિ માસીની હાજરીમાં આ કેવી રીતે પોસિબલ છે? પોસિબલ છે, અને એ પણ આજે રાત્રે જ. શું એટલે? મમ્મી પપ્પા એમના ફ્રેન્ડ સાથે ડિનર માટે ગયા છે અને એમને આવતા લેટ થશે એવું કહ્યું છે. વાવ, આ તો આપણા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો કેવી રીતે કરવાનું છે? સાંભળો, ડન ભાભી. અરે યાર, આમને પણ અત્યારે જ કામ કરવાનું હતું. હવે શું કરીએ? જો મોટા ભાઈ અહીંયા બેસી રહે તો આપણે પપ્પાના રૂમમાં નહીં જઈ શકીએ. એક મિનિટ, હું કંઈક કરું છું. તમે અહીંયા જ ઉભા રહો ભાભી. ઓ ગોડ, આ લાઇટને પણ હમણાં જ જવું હતું. હવે આ કામ કેવી રીતે પૂરું કરીશ? એક કામ કરું છું, 5 મિનિટ રાહ જોઉં છું. હા, હજુ સુધી નથી ગયા? ના, 5 મિનિટ રાહ જોશે એવું કહ્યું છે. દસ મિનિટ થઈ ગઈ, હજુ સુધી મોટાભાઈ ગયા નહીં. એક મિનિટ ભાભી. હા બોલ લીલા, શું બીક લાગે છે? ઠીક છે, હું આવું છું. ભૈયા, ચલો, રસ્તો ક્લિયર છે. ભાભી, ચાવી. ભાભી, આમાં કઈ ફાઇલ? એ તો ખબર નહીં. એક કામ કરો ને, બધી ફાઇલ્સ બહાર કાઢી લો. ઠીક છે. એક કામ કરો, અડધી ફાઇલ્સ તમે ચેક કરો, અડધી હું કરું છું. ઠીક છે ભાભી. ભાભી, કશું મળ્યું? ના, તમને એફઆઈઆર મળી? નહીં ભાભી.
શૌર્યભાઈ જલ્દી કરો, મમ્મી પપ્પા આવતા જ હશે. આપણા ઘરની બધી લાઈટો બંધ કેમ લાગે છે? લાઈટ ગઈ હશે. અરે પણ આજુબાજુના બંગલાની લાઈટ તો ચાલુ છે. મને લાગે છે ઓવરલોડને લીધે એમસીબી ટ્રીપ થઈ ગઈ હશે. ચાલ આપણે જઈને જોઈએ. હા. આ જુઓ તો, યસ ભાભી, આ જ ફાઇલ છે. આ લાઈટ કેવી રીતે ચાલુ થઈ? હું તો મેઇન સ્વિચ બંધ કરીને આવ્યો હતો. ક્યાંક મમ્મી પપ્પા તો નથી આવી ગયા ને? મમ્મી પપ્પાએ અમને જોઈ લીધા તો શું વિચારશે? આટલી મોડી રાત્રે અમે એમના રૂમમાં શું કરી રહ્યા છીએ? પર હું પકડાઈ જઈશ તો ચાલશે, પણ ભાભી ના પકડાવા જોઈએ. નહીં તો આરપી અંકલની એફઆઈઆર વાળી ફાઇલ ક્યારેય નહીં મળે. મારે ગમે તે રીતે ભાભીને બચાવી લેવા જોઈએ. મારે શૌર્યભાઈને અહીંથી સુરક્ષિત બહાર કાઢવા પડશે. હું ફાઇલ સાથે પકડાઈ જઈશ તો પપ્પાને કહી દઈશ કે ફરીથી ફાઇલ્સ ચેક કરતી હતી. એ લોકો અમને જુએ એ પહેલા મારે ગમે તે રીતે સામે આવી જવું પડશે. હું બેડ પાસે જતો રહું. આરપી અંકલ ને માસી અંદર આવશે એટલામાં ભાભી બહાર જતા રહેશે. શું થયું? મારો મોબાઈલ લાગે છે હું ગાડીમાં ભૂલી આવ્યો છું. ઠીક છે, તમે જઈને લઈ આવો. ત્યાં સુધી હું આપણા માટે પાણી લેતી આવું. હા. ભાભી એક કામ કરો, પહેલા તમે જાઓ, હું જેમ હતું એમ બધું ગોઠવીને આવું. ના શૌર્યભાઈ, તમને કોઈ જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. તમે જાઓ, હું બધું સંભાળી લઈશ. પણ ભાભી હું તમને શૌર્યભાઈ, મેં તમને કહ્યું ને, અત્યારે તમે જાઓ અને પ્લીઝ પપ્પા આવે એ પહેલા નીકળી જાઓ. ઠીક છે. આરપી અંકલે ટીપાઈ નીચે પડેલી ફાઇલ જોઈ હશે તો શું વિચારતા હશે? ક્યાંક રાધા ભાભી પર એમને શંકા તો નહીં થઈ હોય ને? હે ભગવાન! અરે રાધા બેટા, તું હજી સુધી સૂતી નથી? ના ના પપ્પા, આ તો લાઈટ જતી રહી હતી ને એટલે ઊંઘ ઉડી ગઈ હતી.
લાઈટ નહોતી ગઈ બેટા. ક્યાંક પપ્પાને ખબર તો નથી પડી ગઈ ને કે શૌર્યભાઈએ લાઈટ બંધ કરી હતી? એ તો ઓવરલોડને લીધે એમસીબી ટ્રીપ થઈ ગઈ હતી. અચ્છા. પણ તું અહીંયા? પપ્પા તરસ લાગી હતી ને એટલે પાણી પીવા આવી હતી. ઓહ, ઠીક છે. ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. મને માફ કરી દો પપ્પા. ભાભી, તમારા પર કોઈની શંકા તો નથી થઈ ને? ના. થેન્ક ગોડ. ફાઇલ ક્યાં છે? થેન્ક ગોડ. આ જ એફઆઈઆર લાગે છે. એક મિનિટ, હમણાં ખબર પડી જશે. યસ, એટલે આ જ એફઆઈઆર છે. પણ ફક્ત એફઆઈઆરના આધાર પર આખા કેસની માહિતી કેવી રીતે મેળવશું? આપણે આ એફઆઈઆરની ડિટેલમાં વાંચી એટલે આખી ઘટના શું બની હતી ને એ આપણને ખબર પડી જશે, અને સાથે સાથે એમાં કોણ કોણ સંકળાયેલું છે એ પણ ખબર પડી જશે. યુ આર રાઈટ ભાભી. ભાભી, આ આખી ફરિયાદ વાંચતા આરપી અંકલ શંકાના દાયરામાં આવે છે. હા, પણ મને લાગે છે કે આપણે કંઈ એવું કરવું જોઈએ જેનાથી ખાલી શંકાના આધારે પપ્પાની બદનામી ના થાય અને સાથે સાથે સત્ય પણ બહાર આવે. યસ, મળી ગયું. શું મળ્યું? સરનામું જુઓ, ફરિયાદીનું સરનામું લખેલું છે. આપણે આ સરનામા પર જઈને તપાસ કરીશું ને તો ચોક્કસ કંઈક ને કંઈક માહિતી તો મળી જ જશે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ ભાભી. હવે આ જ સરનામું આપણને સત્યના મૂળ સુધી પહોંચાડશે. એ કિયારા, ઉઠ. તારી પાસેથી તારું બધું છીનવાઈ જવાનું છે તો તને ઊંઘ કેવી રીતે આવી શકે છે? ચલ ઉઠ. કોણ છે? કોણ છે? હા, કોણ છે તું? હવે ઓળખી મને? તું? સારું થયું તું આવી ગઈ. તને ખબર છે ને, ફિયા મને છોડીને જતી રહી છે. ગઈકાલે વકીલનો ફોન પણ આવ્યો હતો. એ કહેતો હતો આવતા અઠવાડિયે કોર્ટની ડેટ છે અને આપણે કેસ હારી જઈશું. જો હું હારી ગઈ ને તો આ બધું જ મારે છોડીને જતા રહેવું પડશે. આ ઘર, આ એશવારા બધું મારી પાસેથી છીનવાઈ જશે. દર વખતે ફિયા મારી સાથે હતી, પણ આ વખતે તો એ નથી. હું સાવ એકલી પડી ગઈ છું. હું શું કરું મને કંઈ નથી ખબર પડી રહી. ક્યાં સુધી તું બીજા પર ડિપેન્ડ રહીશ? હા, અને તું એવું કેમ સમજે છે કે તું એકલી છે? હા, તો હું એકલી જ તો છું. મારી સામે રાધાની આખી ફેમિલી અને સાથે આરપી પણ છે. હું આ લોકો સામે કેવી રીતે લડી શકીશ? કેમ? જ્યારે ઉર્મિલા નાણાવટીનો વિશ્વાસ જીતીને તેની આખી પ્રોપર્ટી તારા નામ પર કરાવી હતી ત્યારે પણ તો આ લોકો તારી વિરુદ્ધ હતા જ ને. તેમ છતાં પણ તે લોકોને હરાવીને ઉર્મિલા નાણાવટીનું આખું એમ્પાયર તારા નામ પર કર્યું હતું ને. તે ક્રિશને તારી કંપનીમાં જોબ અપાવી, એને આફ્રિકા મોકલવામાં સક્સેસ મળી ને તને, તો પછી પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે હું જે લોકોને કોર્ટની ડેટ લંબાવવા માટે પૈસા ખવડાવતી હતી એ લોકોએ હાથ અદ્ધર કરી દીધા છે અને ત્યાં જ હું અટવાઈ ગઈ છું. કોઈની સામે લડાઈ જીતવાના ઘણા બધા રસ્તા હોય છે. એવું જરૂરી નથી કે એ લોકોને કોર્ટમાં જ હરાવવા. એવું કંઈક વિચાર જેમાં એ લોકો ભલે જીતે પણ તારી હાર ના થવી જોઈએ. એટલે હું સમજી નહીં. વિચાર કર, મગજ પર જોર આપ. કંઈક રસ્તો તો નીકળશે જ.
ક્યાં છે તું? મારી વાત તો સાંભળ. આ મને શું કહીને ગઈ? કંઈક એવો વિચાર જેનાથી એ લોકો ભલે જીતે પણ તારી હાર ના થવી જોઈએ. એટલે ભાભી હા એડ્રેસ લીધું ને? હા ઠીક છે. પહેલા ક્યાં જવાનું છે? શાક માર્કેટ? ના ના, પહેલા આપણે આ એડ્રેસ પર જઈને તપાસ કરી. ઠીક છે ભાભી, જેવું તમને ઠીક લાગે. બેસો. બેસી ગયા? હા. ભાભી તમે આ બાજુ શોધો, હું આમ જઉં છું. બેન, તમે મીતા અને ધનરાજ પટેલને ઓળખો છો? હા ભાઈ, હા તમે ધનરાજ અને મીતા પટેલને ઓળખો છો? કોઈ માહિતી મળી? ના ભાભી, અહીંયા તો એમને કોઈ ઓળખતું નથી. મને લાગે છે પેલા કાકા વર્ષોથી દુકાન ચલાવતા હશે, એટલે ધનરાજ ફુવા અને મીતા ફોઈને ચોક્કસ ઓળખતા હશે. એકવાર પૂછી લઈએ. હા ભાભી, પૂછવામાં શું વાંધો? ચલો જઈએ. નમસ્તે કાકા. રામ રામ. બોલો ને, તમારે શું જોઈએ છે? કાકા, આ એડ્રેસ અહીંનું જ છે ને? હા, અહીંનું જ છે. પણ તમને કોનું કામ છે? મીતા પટેલ અને ધનરાજ પટેલનું. તમે ઓળખો છો એ લોકોને? નામ તો સાંભળ્યું છે પણ કંઈ યાદ નથી આવતું. તમારી પાસે એનો ફોટો હશે? લો. આમને ઓળખું છું. વર્ષો પહેલા 6 મહિના ભાડે રહેવા આવેલા. એ બેન હતા ને, એ પ્રેગ્નન્ટ હતા, અને એમની સાથે જે ભાઈ હતા એમની પાસે કોઈ કામ નહોતું. મારી પાસે હંમેશા કરિયાણું લઈ જતા, અને એક દિવસ બંને જણા ગાયબ થઈ ગયા. સામાન પણ લેવા ઊભા ન રહ્યા. અને હા, એમની તપાસ કરતા એક દિવસ પોલીસ પણ આવેલા. પોલીસ? પણ એ લોકો તો... તમારો ખૂબ ખૂબ આભાર કાકા. ચલો શૌર્યભાઈ. સાંભળો છો, તમે રાધાને જોઈ? સવારથી દેખાતી નથી. ગઈ હશે ક્યાંક, આવી જશે. આપણે ગમે ત્યાં જાય મને કહીને જ જતી હોય છે. કઈ કામથી બહાર ગઈ હશે. બાકી કામ વગર ફરવાનો મારી દીકરીને શોખ નથી. પણ તારે એનું કઈ કામ હતું? હા, ઘરમાં શાકભાજી પતી ગઈ છે. જો મને કહીને ગઈ હોત તો મેં એની પાસે મંગાવી લીધી હોત ને. એક સાથે બંને કામ થઈ ગયા હોત, એનું પણ અને મારું પણ. એવું હોય તો હું લઈ આવું? ના ના, એટલું અર્જન્ટ નથી. હા, તો કયા વગર ગઈ છે ને એટલે ચિંતા થાય છે. એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ આ રાજેશ પરેખની દીકરી છે. મને વિશ્વાસ છે કોઈ મહત્વનું કામ હશે એટલે ગઈ હશે. હા, એ તો છે. પણ કહીને જવામાં શું વાંધો હતો? અરે પણ એવું કંઈક કામ હશે જે તને કે મને કહેવા જેવું નહીં હોય, એટલે એણે નહીં કહ્યું હોય. હા, આપણી દીકરી જે ધારે ને એ ગમે તે રીતે કરીને જ રહે છે. અને મારા આશીર્વાદ હંમેશા એની સાથે છે. એ જે કંઈ કામ માટે ગઈ છે ને એમાં એને ચોક્કસ સફળતા મળશે. એનો મતલબ એ બંને જણા આ જ એરિયામાં રહેતા હતા. અને મીતા ફોઈની વાત પણ સાચી છે. મિલી જ્યારે એમના પેટમાં હતી ત્યારે પપ્પાએ એમને શોધવા માટે પોલીસ અને માણસો મોકલ્યા હતા. પણ પોલીસ આવીને એમને શોધે એ પહેલા જ એ લોકો અહીંથી ભાગી ગયા. તો હવે શું કરવું છે? આજે આપણને જેટલી માહિતી મળી છે ને એના પરથી આપણે વિચારીએ કે આગળ શું કરવું છે. ઠીક છે. ચલો.
શું થયું ભાભી? ખબર નહીં કેમ પણ ક્યારનું કોઈ જાણે આપણો પીછો કરતો હોય ને એવું લાગે છે. શું વાત કરો છો? નહીં ભાભી, કોઈ નથી. કદાચ મને ભાસ થયો હશે. ચલો. હોઈ શકે.